મિત્રો આવી રીતના ભરેલા ભીંડાનું શાક ખાધું હોય તો ભાઈ મોજ પડી જાય એવું બન્યું હતું. દેશી રીતમાં બનાવ્યું હતું, કાંઈ ન ઘટે એવું બન્યું હતું. તમે જોઈ શકો છો એનો દેશી સ્વાદ આવ્યો હતો અને આપણે તેનો સાસ હારે વઘાર કર્યો હતો. મિત્રો કાંઈ ન ઘટે એવું બન્યું હતું. તમે જોઈ શકો છો મસાલા કેવા મસ્ત મસ્ત નાખ્યા હતા અને ભાઈ મોજ પડી જાય એવું બનાવ્યું હતું. જે ભાઈ ને મોજ પડી જાય એવું બન્યું હતું. અને જો ભાઈ દેશી રીતમાં શાક બનાવીને ખાવું હોય ને તો વિડીયો જરૂરથી પૂરેપૂરો જોઈજો, મજા આવશે વિડીયોમાં, આગળ બન્યા રહેજો. કાંઈ ન ઘટે એવું બનાવ્યું હતું મિત્રો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરવી. તો સૌથી પહેલાં મિત્રો ભીંડીને કાપી લઈશું અને વચમાં ઊભો કટ મારીને ચેક કરી લેવાનું કાંઈ છે નહીં ને એમ. ત્યારબાદ આપણી બધી ભીંડી કપાઈ જાય ત્યાર પછી આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે. ચણાનો લોટ શેકી લેવાનો હાઈ ક્લાસ મિત્રો, એનો કલર ફેરવી નાખવાનો ત્યાં સુધી શેકવાનો. ત્યાર પછી મસાલો કમ્પ્લીટ થઈ રહ્યો છે મિત્રો, તમે ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં ચણાના લોટમાં મીઠું નાખી દેવાનું, ધાણા જીરું પાવડર, વઘાણી પાવડર, હળદર નાખી દેવાની. ત્યાર પછી ગરમ મસાલા પાવડર નાખીને ઉપરથી થોડુંક મોણ દેવા માટે આપણે તેલ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો લચકાદાર મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ અને ઉપરથી લીલા ધાણા પણ એડ થઈ ગયા છે. અને થોડી એવી ખાંડ નાખીને જરીક એવો લીંબુનો રસ નાખી દેવાનો. તમે જોઈ શકો છો કાંઈ ન ઘટે એવો ટેસ્ટ આવ્યો હતો. ત્યાર પછી આવી રીતનું દબાવીને ફરી દેવાની ભીંડાની સિંગ, આપણે જે કટ માર્યો હતો એ સિંગું મિત્રો જોઈ શકો છો બધી સિંગું ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે હવે આનો વઘાર કરવાનો છે. તમે જોઈ શકો છો એક તપેલીમાં તેલ ઊનું થઈ ગયું, ત્યારબાદ તેમાં રાઈ જીરું વઘાણી નાખીને સીધો જ આપણે ભીંડો એડ કરી દેવાનો છે ભરેલો. તમે જોઈ શકો છો ભરેલો ભીંડો એડ કરીને તેને સીધું ઢાંકણ ઢાંકી દેવાનો, એટલે હાઈ ક્લાસ તેલની અંદર બફાઈ જાય ને એનો વઘાર પરફેક્ટ થાય. મિત્રો ખાસ ધ્યાન આપજો આ વઘારમાં અને મસાલામાં. સાચી તો રીત એ છે. ત્યાર પછી મિત્રો પોણા પગનો જો આવો ભીંડો ચડી જાય ને એટલે તેની અંદર છાશ નાખી દેવાનું. છાશ નાખીને તેને થોડી વાર માટે ઉકળવા દો એટલે આપણું શાક કમ્પ્લીટ બનીને તૈયાર છે. મિત્રો વિડીયો સારો લાગે ને તો એક નાનકડી એવી લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે વિડીયો ચાતીને જોવો છો. મળીએ નવા વિડીયોમાં.